મિત્રો હું રાધરા ટ્રેક ફરી એક નવા વિડીયો સાથે આવી ગઈ છું. તો હું આવી ગઈ છું કરશન આતની વાડીએ. ત્યાં હું તમને ઘણી બધી વસ્તુઓ બતાવતા વિડીયોની શરૂઆત અહીંયાથી જ કરી લે. અહીંયા તો ઘણા બધા સફેદ ફૂલના ઝાડ છે, એટલે આને બારમાસી પણ કહેવાય. ભોળાનાથ ફૂલ દેખાય. ચાલો તો આપણે આગળ જઈએ. અહીંયા વાડીઓમાં આવા મકાન હોય છે. આમાં છે રાજકારી વાડીએ રહેવાનું હોય ત્યારે આવા મકાનો બનાવે અને ત્યાં રાત રોકાય છે. આવી રીતે આ તો તૂટી ગયું છે. અહીંયા પણ હલ્લો મારી ગયેલી ડુંગળી છે. કોકના ખેતરમાં આપણે ડુંગળી કાપવા કે પછી કાઢવા છે ત્યારે લેતા આવીએ. તેને અમારા ગામમાં હલ્લો મારવાનું કહે છે. આંબો પણ છે ઘણો મોટો. નાવાનું મન થઈ ગયું. સાચી વાત, મારા મનની વાત તમને કહી દીધી. નાવાનું મન થયું. તો કાંઈ નહીં, આપણે એક સ્વિમિંગ પુલનો વિડીયો ઉતારવાનો છે. પણ હમણાં નહીં, થોડાક દિવસો પછી થોડાક મહેમાન આવવાનું છે. તેને આપણે લઈને જઈશું સ્વિમિંગ પુલે. ત્યાં નાવાનું છે. એટલે ત્યાં કોઈ બીજા નહીં, મારા માસી છે. અહીંયા છે ફણસનું ઝાડ. તો અહીંયા લીંબોડી જમરૂકડી પણ ઘણી બધી છે. પવન પણ જોરદાર આવી ગયો છે. અને હમણાં અમે સ્વિમિંગ પુલે નાવા ગયા હતા, પણ અમે તમને એ વિડીયો ન બતાવી શક્યા કારણ કે અમારું ઘણા બધા મહેમાન આવ્યા હતા. આખો સ્વિમિંગ પુલ ભરાઈ ગયો. આટલી નાવાની મજા આવી હતી, આટલી નાવાની મજા આવી હતી મજા. અને એમાં હું કાચ પણ લગાડીને બેસી હતી. આટલી મજા આવી હતી. પછી અહીંયા છે પાન. તો આ છે પાન કેળના પાંદડા છે. એટલે હા, અહીંયા છે કેળ, તેના પાંદડા પણ મેં તમને બતાવી દીધા છે. હવે મોટી છે. મારા જે બધી મેથી મારતી. એ કેમેરામેન, એનો કાકરો. ચાલો આપણે આગળ જઈએ. મસ્ત ડાયું. ઘણો મસ્ત આવે ને અહીંયા હિચકો જ નથી એને યારે. તો આ લીંબુડીમાંથી મેં લીંબુ પણ લીધા છે. ચાલો તો કરશનાતાની મુલાકાત પણ લઈ લઈએ આ વિડીયોમાં. કેમ છો કરશનાતા? રામ 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 સીતારામ. કેમ છો? મજામાં? મજા. તમે શું આવ્યું છે? અત્યારે ભીંડો વાવ્યો છે. આની પર માંડવી છે. ઓલી પર પણ માંડવી છે. અને આ બધું ફણસના ઝાડવા છે અને બગીચો છે. બસ હા, પાણી ચાલ્યા કરે છે. હા, ચાલો આપણે આગળ જઈએ. હાલો ચાલો. ભીંડો સારો આવ્યા છે અને ઉતારવાની પણ તૈયારી છે. તો જોઈ શકો છો કે આમાં ભીંડો છે, પણ આ માંડવી લાગે છે. માંડવી જ છે. ચાલો તો આપણે આગળ જઈએ. આટલા ભાગમાં કાંઈ વાવેતર નથી છે, એટલામાં છે માંડવી અને ભીંડો. આ ઘણા બધા ફળના ઝાડ છે. ત્યાં તમને હું નામ જણાવું. ચીકુ છે, ફણસ છે, પછી લીંબુ છે. ફળ શાકભાજી બધું કહું છું. લીંબુ છે, ફળ છે, સીતાફળ છે, જમરૂડી છે, ઘણું બધું છે. એટલું બધું આવડું એટલું બધું. પણ એક મોટી બધી નારિયેળી પણ છે, જેની ઉપર નાળિયેર પણ આવ્યા. અહીંયા ગાય ભેંસ રહેવા માટેની જગ્યા. અત્યારે તો ત્યાં છે નહીં, પણ ત્યાં ઘરે જતા રહ્યા છે. તેનું દેશી ખાતર એને મેકતા ગયા છે. સાહેબ આપણે આગળ જઈએ.